ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 63 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા શ્રી સ્વ ચીમનલાલ મંગળજી નથવાણી સાહેબના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો. હસ્તે પ્રવીણાબેન ચીમનલાલ નથવાણી, સંદીપભાઈ નથવાણી, બિરેનભાઈ નથવાણી દ્વારા આ કેમ્પ યોજાયો હતો. નથવાણી પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડા દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેશુબા સિણુજિયા, ગોવિંદભાઈ ધામેચા, શાંતિલાલ ગજેરા તેમજ અસ્મિતાબેન મુરાણી આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, આનંદભાઈ બાબરિયા, અર્જુન બાબરિયા, સંજયભાઈ માકડિયા, સીડી કિશોરભાઈ ભલાણી, ગોવિંદ ધામેચા, કેશુબાપા લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા, સંજયભાઈ માકડિયા, શાંતિલાલ ગજેરા તેમજ કેશુબાપા સિણોજિયા, દિનેશભાઈ કણસાગરા, સીવી જાવિયાએ જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં ખાસ કરી રાજકોટથી ખાસ પધારેલ દિનેશભાઈ ખક્કર તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી તેમજ પંચતત્વ ચિકિત્સાલયની સેવાઓનો ખૂબ જ જનતાએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીઓનું દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રમેશભાઈ પાનેરા, પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ તેમજ હિંમતલાલ દેકીવાડિયા, ભારત વિકાસ પરિષદ તેમજ કૃષ્ણકાંત ચોટાઈ, સામાજિક અગ્રણી લુહાણા સમાજ તેમજ RSSના સંયોજક દિલીપભાઈ રાડિયાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 25 વર્ષથી વધુ સમયથી આવા અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. નમસ્કાર, મારું નામ સંદીપ ચીમનલાલ નથવાણી. માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર આયોજિત આજે જે નિદાન કેમ્પમાં આ યજ્ઞને સફળ બનાવવા અમને સહભાગી બનાવ્યા છે, અમારા પરિવારને સહભાગી બનાવ્યા છે. આજે અમારા પપ્પાની આ ચોથી પુણ્યતિથિએ અમે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છીએ. તે બદલ અમે માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમનો સહૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર. મારું નામ ડોક્ટર અર્જુનભાઈ સામાજિક બાબરિયા, ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ. આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેના દાતા તરીકે રથવાણી પરિવાર છે. માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી ઉપલેટામાં નિરાધાર વૃદ્ધોના ટિફિન સેવા અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે અને હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને શીરો આપે છે. તેમજ ઘણી પ્રવૃત્તિ કરે છે. સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર ક્લાસ ચલાવે છે, ફિઝિયોથેરાપી કેમ્પ ચલાવે છે. તો આ માનવ સેવા ટ્રસ્ટમાં બધા લોકોને ફૂલની તો ફૂલની પાકડી આપવા માટે અરજ કરું છું. જય હિન્દ.